કચ્છના અંજારમાં વ્યાજખોરીના દૂષણ પર ગુજસીટોક કાયદા હેઠળ મિલકત જપ્ત કરવામાં આવી છે. રિયા ગોસ્વામી એન્ડ મંડળીની 26 લાખની મિલકત જપ્ત કરાઈ છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી વધારે સ્ટ્રાઇક કરવાનું કામ પોલીસે કર્યું છે. હજારો લોકોના સોના અને સપનાના ઘર પરત અપાવવાનું કામ પોલીસે કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે. આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય, આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે. પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે.